પ્રિય મિત્રો, શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે જીવનની સમસ્યાઓને કારણે તમે ઈશ્વરથી અને તેમના વચનોથી દૂર થઈ ગયા છો? મિત્રો, જીવનમાં આવતી મુશ્કેલીઓ અને દુઃખો તમને ઈશ્વરથી દૂર લઈ જાય તે પહેલા ઈશ્વર તરફ પાછા ફરો, વિશ્વાસમાં દ્રઢ બનો. स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं. वचन सुनीने ग्रहण करूं सहु તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આપ સર્વનો પ્રેમભર્યો આવકાર કરું છું. મને આશા છે કે આ અભ્યાસ દ્વારા તમે ઈશ્વરના વચનોમાં આત્મિક વૃદ્ધિ પામી રહ્યા છો અને ઈશ્વરનું વચન તમારા જીવનમાં સકારાત્મક કાર્ય કરી રહ્યું છે. મિત્રો, તમે જાણો છો તેમ આ દિવસોમાં આપણે નવા કરારમાંથી થેસ્સાલોનિકીઓને લખેલા પાઉલ પ્રેરિતના પહેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ પત્ર બધી જ મંડળીઓ માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. આ અગાઉ આપણે શીખ્યા કે પ્રેરિત પાઉલ વિશ્વાસી લોકોની કાળજી રાખતા હતા અને ઈચ્છતા હતા કે તેઓ ઈશ્વરથી દૂર ના જાય. આજે આપણે પહેલો થેસ્સાલોનિકી 3 અધ્યાય 1-8 વચનમાંથી શીખીશું કે કેવી રીતે આપણે ઈશ્વર પરના વિશ્વાસમાં અડગ રહી શકીએ. તો ચાલો મિત્રો, વિલંબ કર્યા વિના આપણા અભ્યાસમાં આગળ વધીએ. કેમ છો દર્શક મિત્રો? આજે ફરીથી આપને મળતા મને ખૂબ જ આનંદ થાય છે. વહાલા દર્શક મિત્રો, ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. અને આ પત્રના 3 અધ્યાયનો હેતુ એ છે કે ખ્રિસ્તનું આગમન પવિત્ર કરનાર આશા છે. વહાલા દર્શક મિત્રો, થેસ્સાલોનિકીઓને પ્રથમ પત્રનો મુખ્ય ધ્યેય મંડળીનું સ્વર્ગારોહણ છે. થેસ્સાલોનિકીઓને બીજા પત્રનો મુખ્ય ધ્યેય ખ્રિસ્તનું પ્રકટીકરણ એટલે કે તેમનું રાજ્ય સ્થાપવા માટે પૃથ્વી પર તેમનું આગમન છે. વહાલા દર્શક મિત્રો, સંત પાઉલે થેસ્સાલોનિકીઓને જે સિદ્ધાંતો શીખવાડ્યા તેની વ્યવહારિકતા મોટી છાપ પાડે છે. આજે અંતિમ સમયની ભવિષ્યવાણી અથવા પ્રબોધવાણીના શિક્ષણે પ્રભુના પુનરાગમનના શિક્ષણને બાજુ પર મૂકી દીધું છે. તે જાણે છે કે બહારની બાબત બની ગઈ છે. મિત્રો, આપણને વાતો કરવા માટે આ વિષય ખૂબ સારો લાગે છે, પણ આપણા રોજિંદા જીવન વ્યવહારમાં તેનો ખાસ અર્થ લાગુ પડતો હોય તેવું લાગતું નથી. જ્યારે સંત પાઉલનું આ વિશેનું શિક્ષણ બિલકુલ જુદું જ છે. આ અધ્યાયનો હેતુ એ છે કે ખ્રિસ્તનું આગમન આપણા માટે પવિત્ર કરનાર આશા છે. વહાલા દર્શક મિત્રો, ખ્રિસ્તના આગમનની આશાને જો તમે વળગી રહો તો તે તમારા જીવનને બદલી નાખશે અને તમારી જીવન પદ્ધતિને પણ અસર કરશે. જો તે તમારા જીવનને સ્પર્શે જ નહીં તો તેનો અર્થ એવો થયો કે તમને તેના પર વિશ્વાસ જ નથી. તે તમારા માટે ફક્ત એક વિચારધારા કે તત્વજ્ઞાન જેવું છે. આ ધ્યેય અને હેતુ જ આ પત્રનું હાર્દ છે. વહાલા દર્શક મિત્રો, આપણે આ વિષયનો 3 અધ્યાયથી માંડીને
ચોથા અધ્યાયની 12મી કલમ સુધી અભ્યાસ કરીશું. તિમોથી થેસાલોનિકાની મંડળી વિશેનો સારો અહેવાલ લાવે છે. પહેલા થેસાલોનિકી 3:1 જણાવે છે, માટે જ્યારે અમારાથી વધારે સહન થઈ શક્યું નહીં ત્યારે આથેન્સમાં એકલા રહેવાનું અમને ઠીક લાગ્યું. મિત્રો, સંત પાઉલ થેસાલોનિકીઓ પાસે પાછા જવા ઝંખતા હતા, પણ તે આથેન્સમાં એકલા રહ્યા, જેથી તે તિમોથીને અને કદાચ સિલાસ, લુક વૈદ અને અન્યોને થેસાલોનિકા મોકલી શકે. ભલા મિત્રો, આ કલમની શરૂઆતમાં માટે જ્યારે આ શબ્દો અગત્યના છે. તે સંત પાઉલે આગળના અધ્યાયમાં જે કહ્યું હતું તેની સાથે આ અધ્યાયને સાંકળે છે. ભલા મિત્રો, મંડળીમાં કૌટુંબિક સંબંધ પણ અસ્તિત્વ ધરાવે છે. સંત પાઉલ મંડળી માટે એક માતા, એક પિતા અને એક ભાઈ બન્યા હતા. તેમણે તેઓને પ્રભુ પાસે દોર્યા હતા અને તે તેઓ પર પ્રેમ કરતો હતો. તેમણે કહ્યું કે ખ્રિસ્તના આગમન, જેને ગ્રીક ભાષામાં પારુસિયા કહેવાય છે, તે સમયે પ્રભુ ઈસુના પ્રગટ થતી વખતે જ્યારે સર્વ વિશ્વાસીઓને ઇનામ અથવા બદલો મળશે, ત્યારે તે પાઉલનો મહિમા બનશે. ભલા મિત્રો, સંત પાઉલને આ મંડળી પ્રત્યે ખરેખર લાગણી હોવાથી તેઓ પાસે પાછા નહીં જઈ શકવાને લીધે તેને નિરાશા થઈ હતી. શેતાને તેને અટકાવ્યો હતો. ભલા મિત્રો, સંત પાઉલને ખૂબ ઝડપથી થેસાલોનિકા છોડવું પડ્યું હતું. તેને લીધે ઘણું શિક્ષણ અને સિદ્ધાંતો તે પૂરી રીતે સમજાવી શક્યો ન હતો. તેનું કામ અધૂરું રહી ગયું હતું. તે ફક્ત પાછો જવા જ ઝંખતો ન હતો, પણ તે ત્યાંના વિશ્વાસીઓના ભાવિ માટે ચિંતા કરતો હતો. સંત પાઉલે તેઓને દિલાસો આપવા પ્રયત્ન કર્યો હતો. ભલા મિત્રો, બીજા શબ્દોમાં તેમણે આ પત્રની શરૂઆતે જે બાબતો જણાવી હતી, એટલે પ્રેમનો પરિશ્રમ, તેને તે પ્રદર્શિત કરી રહ્યા હતા. ભલા મિત્રો, પ્રેમ એ તમારા હૃદય આસપાસની એક સારી, હૂંફ આપનારી અને દિલાસાભરી લાગણી જ નથી, પણ પ્રેમ બીજાનું ભલું કરે છે. આવો પ્રેમ દરેક માટે પ્રદર્શિત થયો છે. જો તમે કોઈના પર પ્રેમ કરો તો તમે તેનું ભલું શોધશો, અને જે વ્યક્તિ માટે તમને પ્રેમ છે તેને માટે ખરેખર તમારું જીવન પણ જોખમમાં મૂકશો. ખરું ને મિત્રો? ભલા મિત્રો, આપણે આગળ વાંચીએ તો પહેલા થેસાલોનિકી 3:2 સંત પાઉલ લખે છે, અને અમે અમારા ભાઈ તથા ખ્રિસ્તની સુવાર્તામાં દેવના સેવક તિમોથીને તમને દ્રઢ કરવાને તથા તમારા વિશ્વાસમાં તમને ઉત્તેજન આપવાને મોકલ્યો. મિત્રો, સંત પાઉલે મંડળી સંબંધીની ચિંતા અને લાગણીથી પ્રેરાઈને તિમોથીને થેસાલોનિકા મોકલ્યો. તે તિમોથીને અમારો ભાઈ તથા ખ્રિસ્તની સુવાર્તામાં દેવનો સેવક કહે છે. મિત્રો, સેવક શબ્દ માટે ગ્રીક ભાષામાં ડાયાકોનોસ શબ્દ વપરાયો છે. તેમાંથી અંગ્રેજીમાં ડીકન શબ્દ આવ્યો છે, જેનો શાબ્દિક અર્થ સેવક, નોકર અથવા ચાકર થાય છે. ભલા મિત્રો, ખ્રિસ્તની સુવાર્તામાં ઈશ્વરના સેવક, અહીં ખ્રિસ્તની સુવાર્તા સેવાનું ક્ષેત્ર છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની
છાયા તળી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. સત્ય સનાતન જીવન તું તારણનો દેનારો તું. સત્ય સનાતન જીવન તું તારણનો દેનારો તું. ખોવાયેલાનો શોધનારો છે, દુઃખિત મનનો સહારો છે. મિત્રો, સંત પાઉલ ફક્ત સારું કામ કરનાર જ ન હતો. ઘણીવાર સિદ્ધાંતવાદીઓની ટીકા થાય છે, કેમ કે આપણું મુખ્ય ધ્યેય ઈશ્વરના વચનોના ખુલાસા કરવાનું છે. તેને આપણે પ્રાથમિકતા આપીએ છીએ. આપણે શુભ સંદેશની સામાજિક બાજુ પર ભાર મૂકતા ન હોવાથી આપણી ટીકા થાય છે. મિત્રો, હું એ કહેવા માંગુ છું કે કોઈ પણ મહાન સામાજિક ચળવળ શુભ સંદેશના પ્રચાર વગર કદી ઊભી થઈ નથી. બાળ મજૂર સંબંધીના કાયદાઓ રેવરન્ડ જ્હોન વેસ્લી અને તેમના સાથીઓની મહાન સંગત સભાઓને આભારી છે. તે તેમાંથી ઉદ્ભવ્યા છે. મિત્રો, દવાખાના અથવા વૈદ્યકીય સેવાઓ પણ શુભ સંદેશના પ્રચારમાંથી ઊભી થઈ છે. જો લોકો ખ્રિસ્તના શુભ સંદેશને સ્વીકારે તો તેઓના જીવનનું પરિવર્તન થશે અને તેઓના શુભ કાર્યો તે પરિવર્તનને પ્રગતિમય બનાવશે. પ્રિય મિત્રો, આ દિવસોમાં જગત પણ વધારે ને વધારે કલ્યાણકારી યોજનાઓમાં કાર્ય કરી રહ્યું છે, પણ તેમાં ભ્રષ્ટાચાર ભળ્યો છે, કેમ કે તે સેવાઓ શુભ સંદેશ મારફતે ઊભી થઈ નથી. ઉદાર મતવાદીઓ પોતાને ભલું કરનારા સમજે છે, પણ તેઓ ભ્રષ્ટાચાર આચરતા જાય છે. તેઓ માનવજાતનું ઉત્થાન કે ઉન્નતિ કરતા નથી. તેઓ બાળકો અને યુવાનોને નશાકારક દ્રવ્યો કે નશીલા પદાર્થોથી બચાવી શકતા નથી. મિત્રો, સંત પાઉલ કહે છે કે તિમોથી એક સેવક છે અને તેની સેવાનું ક્ષેત્ર ખ્રિસ્તનો શુભ સંદેશ છે. મિત્રો, આપણું સેવા ક્ષેત્ર પણ ખ્રિસ્તનો શુભ સંદેશ જ હોવું જોઈએ. પ્રિય મિત્રો, જ્યારે ખ્રિસ્તનો શુભ સંદેશ પ્રગટ કરાશે ત્યારે ઘણું બધું કલ્યાણકારી કાર્ય થશે. હાલ જેઓ પોતાને બીજાનું ભલું કરનારા સમજે છે તેઓનું કાર્ય તો ફક્ત હંગામી છે. લોકોને તેઓ ઈશ્વર સાથેના ખરા સંબંધમાં લાવીને તેઓનું કાયમી ભલું કરતા નથી. ફક્ત ખ્રિસ્તનો શુભ સંદેશ જ આ કાર્ય કરી શકે છે. બીજી કલમમાં સંત પાઉલ લખે છે, તમને દ્રઢ કરવાને એટલે તેમના વિશ્વાસને મજબૂત કરવાને. વાલા મિત્રો, આ શબ્દો નિર્ગમન પુસ્તક તેના 17મા અધ્યાયની 12મી કલમમાં પણ વપરાયો છે. જ્યારે સંત મૂસા ઇઝરાયલની જીતની ખાતરી માટે પ્રાર્થનામાં પોતાના હાથ ઊંચા કરવા પહાડ પર ગયો હતો, પણ મૂસાના હાથ ભારે થયા અને તેઓએ એક પથ્થર લઈને તેની નીચે મૂક્યો ને તે પર મૂસા બેઠો અને હારૂને તથા હુરે ટેકો આપીને તેના હાથોને ઊંચા રાખ્યા. એક બાજુ પર એકે અને બીજી બાજુ પર બીજાએ, અને તેના હાથ સૂર્યાસ્ત થતા સુધી સ્થિર રહ્યા. ટેકો આપવો એટલે સ્થાપન કરવું અથવા દ્રઢ કરવું. મિત્રો, સંત પાઉલે તિમોથીને થેસાલોનિકીની મંડળીને દ્રઢ કરવા, પકડી રાખવા અને ટેકો આપવા મોકલ્યો હતો. આજે લોકોને આવા ટેકાની જ જરૂર છે. વિશ્વાસમાં દ્રઢ થવાની જરૂર છે. તે પછી સંત પાઉલ લખે છે, વિશ્વાસમાં તમને ઉત્તેજન આપવાને,
ઉત્તેજન આપવું એટલે હિંમત આપવી. સંત પાઉલે તિમોથીને થેસાલોનિકાના વિશ્વાસીઓને દ્રઢ કરવા અને વિશ્વાસમાં ઉત્તેજન આપવા મોકલ્યો. હવે પહેલા થેસાલોનિકી 3 અધ્યાય 3 કલમ આપણે વાંચીએ, જ્યાં આ પ્રમાણે નોંધ્યું છે, જેથી આ વિપત્તિને લીધે કોઈ ડગી ન જાય, કારણ કે તમે પોતે જાણો છો કે એને સારું આપણે નિર્માણ થયા છીએ. આ વાક્ય સમજવું થોડું કઠણ લાગે. સંત પાઉલ કહે છે કે કોઈ ડગી ન જાય, જેનો અર્થ કોઈને દખલ ન થાય. આ વિપત્તિને લીધે એટલે દબાણો અને તણાવ ને કારણે પછી સંત પાઉલ જણાવે છે કે એને માટે આપણે નિર્માણ થયા છીએ. આપણે જાણીએ છીએ કે આપણે મુશ્કેલ સમયમાંથી પસાર થવાનું છે, પણ તેમાંથી આપણે છટકી શકતા નથી. સંકટનો સમય તો આવશે જ અને આપણે તેમાંથી પસાર થવાનું છે. ઈશ્વરનું વચન આ બાબત સ્પષ્ટ કરે છે. સંત પાઉલ થેસાલોનિકીની મંડળીને, વિશ્વાસીઓને આ સંકટ મધ્યે પ્રભુ ઈસુ માટે સ્થિર ઊભા રહેવા જણાવે છે. વહાલા મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલના ઘણા ફકરાઓમાં આ સત્યનું શિક્ષણ મળે છે. પ્રભુ ઈસુએ કહ્યું, મારામાં તમને શાંતિ મળે, માટે મેં તમને એ વચનો કહ્યા. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. યોહાન 16:33 આપણને એ જોવાનું મળે છે. આપણે દરેકે સંકટ અને મુશ્કેલીમાંથી પસાર થવાનું છે, પણ પ્રભુ ઈસુ પોતે કહે છે, હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. સંકટમાં આપણને ઈસુની શાંતિ અને હિંમત મળે છે. વિશ્વાસીને માટે પણ સંકટ છે, તેમાં અપવાદ નથી. ઈસુ પર વિશ્વાસ કરવાથી દુઃખો સામે ઇન્સ્યોરન્સ પોલિસી મળી જતી નથી. કદાચ વિશ્વાસ પહેલા સંકટ ન આવ્યું હોય, પણ વિશ્વાસ કર્યા પછી સંકટ સહન કરવું પડશે. આ સંકટ તો આવશે જ, પણ ઈશ્વરનું વચન છે કે આપણે તેમાંથી પાર ઉતરીશું. પ્રભુ ઈસુ આપણને ચોક્કસ ખાતરી સાથે જણાવે છે કે મુશ્કેલીમાં તે આપણી સાથે રહેશે અને આપણે સલામત બંદરે પહોંચીશું. જે હોડીમાં પ્રભુ ઈસુ પોતે છે, તે હોડી દરિયામાં કે નદીમાં ડૂબશે નહીં, પણ અવશ્ય પાર જશે. આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને તેમની હોડીમાં બેઠા છીએ અને પેલે પાર જવાના છીએ. સંત પાઉલ આ બાબત પર ભાર મૂકતા જણાવે છે, જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે, તેઓ સઘળા પર સતાવણી થશે જ. 2 તિમોથી 3:12 આ વિશે નોંધવામાં આવ્યું છે. આ બાબત વિશે જો, તો અને તથા, અથવા, પણ વગેરે શબ્દોને સ્થાન નથી. આ માટે 1 પિત્તર 4:12-19 તમે વાંચી શકો છો. વહાલા મિત્રો, જ્યારે આકાશમાં વાદળ ન હોય, દરિયામાં તોફાન ન હોય અને બધું સરળ અને સારું લાગે, ત્યારે તે ચિંતા કરવાનો અને ચેતવાનો સમય છે. તો આ સમયે તમારે તમારા ઉદ્ધાર વિશે પ્રશ્ન કરવો જોઈએ. પણ જો તમે અહીં જ સંકટ અને મુશ્કેલી અનુભવી રહ્યા હોય, જો જીવનમાં દબાણ અને સંઘર્ષ અનુભવી રહ્યા હોય, તો તે તો તમે ઈશ્વરનું બાળક છો તેની નિશાની છે. આ રીતે ઈશ્વર આપણને તેમના પર આધાર અને વિશ્વાસ રાખતા શીખવે છે. ચાલો આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ. 1 થેસાલોનિકી 3 અધ્યાય 4 કલમમાં શું લખ્યું છે તે નિહાળીએ. કેમ કે જ્યારે અમે તમારી પાસે હતા, ત્યારે અમે તમને અગાઉથી કહ્યું હતું કે આપણા પર વિપત્તિ આવી પડનાર છે, અને તે પ્રમાણે થયું તે તમે જાણો છો. મિત્રો,
એક મંડળીમાં પાળકે એક સભામાં લોકોને પોતાને ગમતું બાઇબલ વાંચન બોલવા લોકોને કહ્યું. એક ભાઈએ ઊભા થઈને કહ્યું અને ત્યાર પછી તે ભાઈ બેસી ગયા. બધા સભાજનો તે ભાઈ તરફ મૂંઝવણથી જોવા લાગ્યા. પાળકે તે ભાઈને પૂછ્યું, આવું કેવું વચન? તે ભાઈએ પ્રત્યુત્તર આપ્યો, જ્યારે હું મુશ્કેલીમાં હોઉં ત્યારે હું આવી કલમ ખોલીને વાંચું છું અને ત્યાર પછી અને મને જાણવા મળે છે કે મારી મુશ્કેલી પસાર થઈ જશે. મુશ્કેલી રહેવા માટે આવતી નથી. હા વાલા દર્શક મિત્રો, ઈશ્વર આપણને તોફાનોમાંથી પસાર કરાવી દે છે. આપણા સર્વ સંકટોનો અંત આવશે. પેલા ભાઈનો વિચાર અહીં સંત પાઉલ જણાવે છે તે મુજબનો હતો. સંકટ અને દુઃખ, મુશ્કેલી શબ્દ સરખા જ છે. આ શબ્દો મહાસંકટ દર્શાવતા નથી, પણ તે નાની નાની મુશ્કેલીઓ દર્શાવે છે. આપણ દરેકને નાની મુશ્કેલીઓ પડે છે. આવી તકલીફો, સંકટો અથવા દુઃખોનો હેતુ આપણને ઈશ્વરની વધુ નજીક લાવવાનો હોય છે. આ સંકટો વિશ્વાસીના જીવનમાં શુદ્ધિકરણને ઉત્તેજન આપે છે. હવે આપણે પહેલા થેસલોનિકી 3:5 જોઈએ. એ કારણથી જ્યારે હું વધારે વાર સબૂરી રાખી શક્યો નહીં, ત્યારે મેં તમારા વિશ્વાસ વિશે જાણવા સારું તિમોથીને મોકલ્યો. રખેને કદાચ પરીક્ષણ કરનાર શૈતાને કોઈ રીતે તમારું પરીક્ષણ કર્યું હોય અને અમારી મહેનત નિષ્ફળ ગઈ હોય. પરીક્ષણ કરનાર એટલે શૈતાન. બીજા અધ્યાયમાં સંત પાઉલે લખ્યું, શૈતાને અમને અટકાવ્યા, જે બીજો અધ્યાય 18મી કલમમાં છે. બીજા શબ્દોમાં કહીએ તો પાઉલ થેસાલોનિકીઓને કહે છે કે શૈતાન મને મુશ્કેલીમાં મૂકે છે અને તે તમને પણ મુશ્કેલીમાં મુક્ત હશે. દુઃખો અથવા સંકટોનો બીજો હેતુ આપણા વિશ્વાસની ચકાસણી કરવાનો છે. સંકટ અથવા દુઃખ એસિડ સમાન છે, જે વિશ્વાસરૂપી સિક્કાની સત્યતાને ચકાસે છે. કેમ કે અહીં સાચા વિશ્વાસીઓ છે અને ઘણા બનાવટી વિશ્વાસીઓ પણ છે. વિશ્વાસની સત્યતા ત્યારે જ ખરેખર પ્રગટ થાય છે જ્યારે ઈશ્વર પરના વિશ્વાસથી આપણે સંકટમાં ટકી રહીએ છીએ. દુઃખો અને સંકટો ખરા અને અસલ વિશ્વાસીને પ્રગટ કરે છે અને સંત પાઉલ માટે આવો પ્રસંગ આનંદ કરવાનો છે. પહેલા થેસલોનિકી 3:6 સંત પાઉલ લખે છે, પણ હમણાં જ તિમોથી તમારે ત્યાંથી અમારી પાસે આવ્યો અને તમારા વિશ્વાસ અને પ્રેમના ખુશકારક સમાચાર અમને કહ્યા ને કહ્યું કે જેમ અમે તમને જોવાની અભિલાષા રાખીએ છીએ તેમ તમે પણ અમને જોવાને ઘણા ઇંતજાર છો ને સદા અમારું પ્રેમપૂર્વક સ્મરણ કરો છો. પ્રિય મિત્રો, થેસાલોનિકાના વિશ્વાસીઓના સમાચાર સંત પાઉલને મળ્યા તે અજાયબ બાબત હતી, કેમ કે તે સારો અહેવાલ હતો. તેઓ સંકટ સહન કરીને ટકી રહ્યા હતા. મિત્રો, પહેલા થેસલોનિકી 3:7 જણાવે છે, એ માટે ભાઈઓ, અમારા સર્વ સંકટ તથા વિપત્તિમાં તમારા વિશ્વાસથી તમારા વિશે અમને દિલાસો મળ્યો. ભલા મિત્રો, અમારા સર્વ સંકટ તથા વિપત્તિમાં અહીં સંત પાઉલ થેસાલોનિકીઓને જણાવે છે કે તેને પણ મુશ્કેલીઓ પડી છે. તેઓ તરફના સારા અહેવાલથી પાઉલને પણ દુઃખમાં દિલાસો પ્રાપ્ત થયો હતો. મિત્રો, પહેલા થેસલોનિકી 3:8 સંત પાઉલ કહે છે, કેમ કે હવે જો તમે પ્રભુમાં દ્રઢ રહો તો અમે જીવતા રહીએ. મિત્રો,
અહીં જીવતા રહીએ એટલે વિશ્વાસીઓ તરીકે જીવનનો આનંદ માણીએ. જો તમે પ્રભુમાં દ્રઢ રહો એટલે તમે પ્રભુમાં દ્રઢ ઊભા છો. સંકટમાં પણ વિશ્વાસી વ્યક્તિ આનંદ કરી શકે છે. પણ મિત્રો, એ સહેલું નથી. સંત પિતર પોતાના પત્રમાં લખે છે, વહાલાઓ, તમારી કસોટી કરવાને સારું તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે તેમાં જાણે તમને કંઈ નવું થયું હોય એમ સમજીને આશ્ચર્ય ન પામો, પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો. એને લીધે હરખાવ, કે જેથી તેનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો. પહેલો પિતર 4:12-13 કલમમાં આ નોંધવામાં આવ્યું છે. વહાલા મિત્રો, વિશ્વાસી તરીકે તમારે કંઈ ગુમાવવાનું નથી. જો તમને સંકટ હોય તો પણ તે તમારા માટે ભલાઈમાં પરિણામવાનું છે. આ બાબતની હંમેશા ખાતરી રાખજો. તમારા માટે એકંદરે સઘળું હિતકારક નીવડશે. જેથી જ્યારે પણ તમે કોઈ મુશ્કેલી કે સંકટનો સામનો કરો છો ત્યારે યાદ રાખો કે તે તમારા વિશ્વાસને મજબૂત કરવા માટે, તમને નુકસાન પહોંચાડવા માટે નહીં. આ બાબત સમજવા ઈશ્વર આપને સહાય કરે એ જ મારી પ્રાર્થના છે. પ્રિય મિત્રો, આજનો પાઠ શીખવે છે કે પાઉલે થેસાલોનિકીઓના વિશ્વાસને મજબૂત કરવા અને પ્રોત્સાહન આપવા માટે અને તેઓ સતાવણીથી નિરાશ ના થાય માટે તેમના વિશ્વાસુ સહાયક તિમોથીને મોકલ્યો હતો. મિત્રો, આપણે પણ વિશ્વાસમાં નબળા લોકોને સહાય કરીએ. પ્રેરિત પાઉલ થેસાલોનિકાના લોકો માટે પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરે છે અને તેઓની આધ્યાત્મિક સંભાળ લે છે. પાઉલ થેસાલોનિકીઓ દ્વારા સહન કરવામાં આવતા પરીક્ષણો અને વિપત્તિને સ્વીકારે છે અને વિશ્વાસમાં દ્રઢ રહેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. પ્રેરિત પાઉલ થેસાલોનિકીઓના દ્રઢ વિશ્વાસમાં આનંદ અને દિલાસો મેળવે છે. તે તો વિશ્વાસી સંગતમાં મળતા પરસ્પર પ્રોત્સાહનને દર્શાવે છે. વહાલા મિત્રો, જો આજનું પ્રસારણ તમને ગમ્યું છે તો અમને જરૂરથી ફોન કરશો અથવા વોટ્સએપ મેસેજ કરશો. આપના પ્રતિભાવો અમારા માટે પ્રોત્સાહનનું કારણ બની રહેશે. તે સાથે બાઇબલ ક્વિઝમાં જરૂરથી ભાગ લેશો. મિત્રો, આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, થેસાલોનિકાની મંડળીનો અહેવાલ કોણ આપે છે? એ તિમોથી, બી તીતસ, સી પાઉલ, ડી સિલાસ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ડી થેસાલોનિકા. વાલા મિત્રો, અમારા આજના પ્રશ્નનો જવાબ જલ્દીથી મોકલી આપશો. દરેક પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. અમારો સમય અહીં પૂરો થાય છે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.